મોટા સમાચાર વાવથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સતત 5 રાઉન્ડથી કોંગ્રેસની લીડ યથાવત। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત જેઓ સતત 5મા રાઉન્ડના અંતે પણ આગળ છે। 2721 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ છે। 7000 પણ આ લોકોનું કેવું છે કે જ્યારે બાબરના ઈવીએમ ખુલશે ત્યારે સરસાઈ ભાજપને મળશે। તો ચાલુ છે ગણતરી બરોબર। અચ્છા, અત્યારે કોંગ્રેસ આગળ છે, શું લાગે કોંગ્રેસ છેક સુધી આગળ રહેશે કે બાબર સાતવી રાખશે લીડ, યથાવત રહેશે લીડ। તો કેટલીક લીડ રહે એવું લાગે? હાર જીત તો 5 થી 10 હજાર વચ્ચે રહેશે, બહુ મોટી લીડ નહીં રહે। તમને શું લાગે કોણ જીતે એવું લાગે? કોંગ્રેસ જીતશે। કારણ શું કોંગ્રેસ જીતશે? કોંગ્રેસ જીતશે એટલે જમીનની સાથે વસ્તીની સાથે જોડાયેલો ગુલાબસિંહ યુવા નેતા છે। પછી અમારી બનાસની બેન ગેનીબેન પણ સાથે છે। અમે ઠાકોર સમાજ 40% ગુલાબસિંહ સાથે છીએ। 1000% ગુલાબસિંહ જીતશે, ભલે પાતળી સરસીથી જીતશે। કોઈ કહેતા હોય 20,000 30,000 તો નહીં જીતે, 5,000 7,000 2,000થી પાતળી સરસીથી ગુલાબસિંહ જીતશે। કારણ કે મીઠા સીટ ને બાબર તાલુકો છે ને ત્યાં થોડું માઇનસ રહેશે। બાબર તાલુકામાં માઇનસ રહેશે એવું લાગે? માઇનસ રહેશે। કેવી રીતે જીતશે? આથી માઇનસ થોડું માપનું રહેશે, ઘણું નહીં રહે પણ થોડા ઘણા સરસે ભાજપની થોડો સરસે વધારે રહેશે અને કોંગ્રેસની ઓછી રહેશે। હજી વધારે જીતો પણ એમની કમોટ થોડી ખરાબને લીધે થોડુંક ઓછો હાલ મળે છે ને કે કોમેન્ટ ખરાબ જો ના આવી હોત ને રાજપૂત સમાજની તો 1000% 30,000 વોટથી ગુલાબસિંહ જીતો। શું આવ્યું હોત તો જીતે? એટલે કોમેન્ટ થોડી ખરાબ આવી હતી, ઠાકોર ને કોળી એવું થોડા કોઈ ઈરખાઈમાં કોઈએ કીધું હોય પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ કોઈ સમાજ સાથે એવો કોઈ ખરાબ સવાલ કોઈને બોલાય નહીં। કાકા આપને શું લાગે કોણ જીતે એવું લાગે? ગુલાબસિંહ અત્યારે ગુલાબસિંહ આગળ છે, ભાજપનું કેવું છે કે તો વાવમાં કોંગ્રેસ માટે સારા સમાચાર એ કે સતત 5 રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે વાવ બેઠક ઉપર। અહીંયા ગુલાબસિંહ રાજપૂત એમ કહી શકાય કે કમળને કચડીને 5 રાઉન્ડથી ગુલાબ આગળ ચાલી રહ્યું છે। ગુલાબસિંહ રાજપૂતની જીતની શક્યતા કેટલી? આમાં ગુલાબસિંહ રાજપૂત જીતી જાય છે તો એની શક્યતા અથવા તો એનો શ્રેય છે ને માવજી પટેલને આપવો જોઈએ કે જેમણે 6000થી વધારે વોટ અંકે કરી લીધા છે અત્યાર સુધી। અને હું નથી માનતો કે એ જીતનું માર્જિન જે છે 6000થી વધારે હોય, જેથી કરીને તમે માવજી પટેલને ઇલેક્શનની ટિકિટ નહીં આપીને તમે વ્યવસ્થિત ડિસિઝન લીધું છે એવું CR પાટીલ જે અત્યારે સમજાઈ રહ્યા છે એમાં સફળ થાય, નંબર 1। નંબર 2 કે માવજી પટેલે જ્યારે ટિકિટ ના મળી અને એમણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એમણે CR પાટીલ વિરુદ્ધ કરેલા ઉચ્ચારણો જે છે ને એ ઉચ્ચારણો CR પાટીલને જેમ ક્રિકેટમાં નાઇટ વોચમેન કોઈ બેટિંગ કરતા હોય એ રીતે લોકસભાના ઇલેક્શન પત્યા પછીથી એમની પણ ટર્મ જે પૂરી થઈ છે અને છતાં એમને ચાલુ રાખવામાં આવ્યા છે, એમાં એમને રિન્યુઅલ કરવામાં મુશ્કેલી પડી શકે છે આવનારા દિવસોની અંદર। અને સાથે સાથે જે શંકર ચૌધરી, હરિભાઈ ચૌધરી, પરબત પટેલ આ બધાની પાસેથી પણ જવાબ માગવામાં આવશે કે માવજી પટેલનું સિલેક્શન નહીં કરવા પાછળ કોણ કોણ લોકો જિમ્મેદાર હતા, એ લોકોનું પણ રાજકીય ગત ઘટી શકે છે। ગુલાબસિંહ રાજપૂત સતત 5 દિવસથી આગળ આ બેઠક એવી છે કે જે બંને પક્ષો માટે અને અપક્ષ માવજી પટેલ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ, પ્રતિષ્ઠાના કારણે જ માવજી પટેલ આવ્યા, એનો ફાયદો સીધો કોંગ્રેસને મળી રહ્યો છે અત્યારે। ચોક્કસથી જે પ્રકારે વાવ વિસ્તાર હોય, સમગ્ર બનાસકાંઠા હોય, બનાસકાંઠા ક્રાંતિની ભૂમિ છે। બનાસકાંઠાએ ગુજરાતની અંદર ક્રાંતિની શરૂઆત કરી છે। સૌપ્રથમ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાથી અમારી ગેનીબેન ઠાકોરે પ્રથમ સાંસદ બન્યા 10 વર્ષ બાદ। ત્યારે આ વાવની બેઠક એ કોંગ્રેસ પાર્ટી 5 રાઉન્ડથી સતત આગળ ચાલી રહી છે। ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે અને એમ સંપૂર્ણ વિશ્વાસ છે ગુલાબસિંહ રાજપૂત જીતશે વાવની અંદર। વાવ અને બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીની સાથે છે અને આ વાવની પેટા ચૂંટણી એ ગુજરાતની 2027ની ચૂંટણીનું બિગુલ છે। 2027ના પિક્ચરનું આ ટ્રેલર વાવથી રિલીઝ થશે અને વાવમાં કોંગ્રેસ પાર્ટી પ્રચંડ બહુમતીથી જીતશે। અચ્છા, ભારતીય જનતા પાર્ટી કદાચ આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો કંઈ ખાસ ગુમાવવાનું નથી જો વાવ બેઠક કોંગ્રેસ પાસે જાય છે તો, પણ કોંગ્રેસ પાસે આ બેઠક જાય છે તો કોંગ્રેસમાં તો નવા પ્રાણ ફૂંકાશે। શું 2027નું જેવી રીતે ભાઈ કહું બ્યુગલ છે નડી શકે છે? જો આ એક બેઠકથી કંઈ સત્તાનું પરિવર્તન થઈ નહોતું જવાનું, પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાની અંદર કોંગ્રેસ જે અત્યારે એનું સંગઠન મજબૂત રાખી શકી છે એની અંદર એનું મોરલ બુસ્ટિંગ થાય। બીજું જ્ઞાનીબેનના નામે એક મહિલા નેતૃત્વ અને એમાં ઠાકોર સમાજનો એક મોટો નેતા જે કોંગ્રેસની અંદર બહુ સમયથી શૂન્યાવકાશ સર્જાય છે જગદીશભાઈ ઠાકોરને બધા, પણ એ પોતાની વિધાનસભા પણ જીતી શકે એટલા સક્ષમ રહ્યા નથી। એ સમયે જ્ઞાનીબેનનું એક કદ વધે એનો ફાયદો થાય। બીજું બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્ર ઉપર આની અસર એટલા માટે થશે
કે માવજીભાઈ અપક્ષ તરીકે લડ્યા છે અને એણે ભારતીય જનતા પાર્ટી જે નુકસાન કર્યું છે એનું ટાર્ગેટ છે શંકર ચૌધરી અને સી આર પાટીલ બંનેની રાજનીતિ હતી. એ લોકોએ શંકર ચૌધરીના રજવાડા તરીકે એને પ્રેઝન્ટ કર્યું હતું અને એની અંદર ક્યાંક ને ક્યાંક એમણે છીંડું પાડ્યું છે. બીજી વસ્તુ એ છે કે સી આર પાટીલ હવે રિન્યૂ થવા નથી કારણ કે એ તો કેન્દ્રીય મંત્રી છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે બનાસકાંઠા એ હંમેશા નબળી કડી રહી છે અને આ જો સીટ જીતી ગયા હોત વિધાનસભાની તો લોકસભા પછી સ્કોર સેટલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી માટે એ હતું. અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણને ખબર છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ ચૂંટણી થવા જઈ રહી છે, એટલે આ બધી દ્રષ્ટિએ કોંગ્રેસનું થોડું મોરલ બુસ્ટિંગ ઉત્તર ગુજરાતની અંદર થાય એનાથી વિશેષ બહુ મહત્ત્વ આ એક સીટનું છે નહીં. પણ આ ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણ ઉપર પણ પ્રશ્નચિહ્ન ઊભા કરી રહ્યું છે કારણ કે કોર વોટ બેંક જે ચૌધરી સમાજની કહેવાય કે જે હંમેશા ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે એની અંદર માવજીભાઈ અને આપણે આ વિશ્લેષણ કરતા હતા 15-20 હજાર વોટ જો માવજીભાઈ લઈ જશે તો એ ભારતીય જનતા પાર્ટીનો ફાયદો હશે, પણ એ 35,000થી ઉપર વોટ કાપશે તો એમાં ભારતીય જનતા પાર્ટીનું નુકસાન હશે અને અત્યારે એ જ થઈ રહ્યું છે. તમે 3 રાઉન્ડ પછી જુઓ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના વોટ લગોલગ છે, પણ માવજીભાઈએ જે વોટ કાપ્યા છે એ માવજીભાઈના વોટ કપાયા છે એનો લાભ જે તે વખતે કોંગ્રેસને મળ્યો છે. આ ચોક્કસ છે. માવજીભાઈને મનાવી ન શકાયા, માવજીભાઈ મેદાનમાં ઉતર્યા અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન. ભારતીય જનતા પાર્ટીને ધ્વનિબેન નુકસાન થવાનું જ નથી. અલ્ટિમેટ હમણાં 12 વાગ્યા પછી આપણે જોઈએ છીએ કે આ સીટ જે છે ને એ અમે જીતી રહ્યા છીએ અને અમારા જે 161 અત્યાર સુધીના વિધાયક છે એ અત્યારે હવે પછી 162 થવાના છે અને કમળ જ ખીલવાનું છે અને ગુલાબ મુરઝાવાનું છે. તો વાવ વિધાનસભા બેઠક ઉપર 5 રાઉન્ડની મતગણતરીના અંતે ગુલાબસિંહ રાજપૂત હજી પણ આગળ છે. હજી એક પણ વખત ભાજપના સ્વરૂપજી ઠાકોર લીડ નથી મેળવી શક્યા. સતત 5 રાઉન્ડથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જ આગળ છે. 5 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 2611 મતથી આગળ ચાલી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર છેલ્લા 5 રાઉન્ડથી પાછળ છે. પહેલા રાઉન્ડથી જ ગુલાબસિંહે લીડ મેળવી છે, પણ હજી ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા છે કુલ 23 રાઉન્ડ છે મતગણતરીના. 23 રાઉન્ડના અંતે શું પરિણામ આવશે તેના ઉપરથી ચિત્ર સ્પષ્ટ થશે, પણ હજી ભાભરની મતગણતરી વાવ બેઠક ઉપર બાકી છે. ભાભર ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે અને ભાજપનો તમામ દારોમદાર હવે ભાભરના મતદારો ઉપર છે. જો ભાભરના મતદારો રીસાયા તો ભાજપની મુશ્કેલી વધી શકે છે.